વાત સત્ય લાગે છે બધાને? તો એક વાત પૂછવાનું મન થાય છે, કદી વિરહ લાગ્યો છે તમને કુંદકુંદ ભગવાનનો, શ્રીમંદર ભગવાનનો? સાહેબ ક્યાંથી લાગે? હું જ જવાબ આપું ને, તમે નહીં આપો. સાહેબ ક્યાંથી લાગે? વિરહ જેવું બળ ભીતર પ્રગટ્યું ને આ પુરુષ મળી ગયો. શું ઓછું છે? કુંદકુંદ ભગવાને જે આપેલું એનાથી કાંઈ ઓછું નથી. એક વાત. બીજી વાત એમ છે કે અત્યારે તમે જ્યાં બેઠા છો એ તમને જો પૂછવામાં આવે કે આઈ એમ હેપી, તમે બધા હેપી છો? વી આર હેપી? મને પૂછો, જવાબ જોઈશે. તમે જ આ મોઢું વકાસીને વહી બેસી રહો, કામ ના આવે. તમે સુખી છો, હેપી છો, સંતોષી છો આ જે મળ્યું છે એનાથી? ચાલો, વાતમાં કઈ બહુ આનંદ નથી, જવા દો. હું તો બહુ હેપી છું ભાઈ, બહુ હેપી. કે મને એમ ક્યારે નથી લાગ્યું કે શ્રીમંદર ભગવાનના દરબારમાં હું હોતો અને કુંદકુંદ ભગવાન ત્યાં પધારેલા હતા. મને આશ્ચર્ય નથી થાકતું. કારણ આપ જાણો છો, બોલશો નહીં, કારણ કે હજી જોઈએ એવો ભીતર ઉમળકો નથી થતો. પ્રભુ આ પુરુષે આપણને જે કાંઈ બખ્શ્યું છે ચોથા કાળથી કાંઈ ઓછું નથી. પ્રવીણભાઈ, ચોથા કાળથી કાંઈ ઓછું નથી મળ્યું આપને. શેની દિલગીરી છે ભાઈ? ત્યાં જે ઉજવાયું તે ઉજવાયું, અમે તો રોજ ઉજવીએ છીએ અહીંયા. આ શ્રદ્ધાના ડીપ જેની ભીતર પ્રગટશે ને પ્રભુ, એને જાજુ સમ્યક દર્શન માટે જજુમવું નહીં પડે. અંતર ઉલ્લાસના પરિણામ જોઈશે ભાઈ, ઉલ્લાસના પરિણામ જોઈશે અંતર. જેમ એકનો એક દીકરો હોય ને કરોડપતિની દીકરીને પરણી લાવ્યો હોય, તે દિવસે મા ને બાપને પૂછો તો પ્રભુ એ જેટલા ખુશી હોય, એક તરફ આખું વિશ્વ હોય, બીજી તરફ આ બે પુરુષો હોય. એ દીકરીના બાપ, અરે એના સસરા અને એની સાસુ. બાપુ, આ વસ્તુ મળી છે આપણને. મહાત્મ્ય ક્યાં? મહાત્મ્ય ક્યાં? પણ એટલે અહીંયા એ વાત એક સંધિહીન ધ્વનિ સુણી પરિષદે આશ્ચર્ય વ્યાપ્યું મહા. મને નથી થાય, હું અત્યારે તો મને નથી થતા આશ્ચર્ય. સમજાય છે? હું બહુ મોટી વાત નથી કરતો. હું ત્યાં હોત તો મને આશ્ચર્ય ન લાગત. હું હોત એટલે આત્મા હો પ્રભુ, બીજું નહીં વિચારતા. સંધિહીન ધ્વનિ સુણી પરિષદે આશ્ચર્ય અમને નતા. થોડી વાર મહી તહી મુનિ દીઠા અધ્યાત્મ મૂર્તિ સમા. નથી તેને શોધતા રહીએ છીએ, છે તેનું મૂલ્ય નથી. આ છે સંસારીઓની સદંતર સ્થિતિ. સાચા છીએ અમે સાચા છીએ તો એ સત્ય મારા માટે નથી, સત્ય આપના બધા માટે છે. એ સત્યનો હું અધિકારી નથી. જેને આત્મતત્વ પ્રાપ્ત કરવું છે તો બધી જ સામગ્રી અત્યારે આપણી પાસે મોજૂદ છે. બસ માત્ર શોધવાનું છે મને કે આમાં હું ક્યાં છું. એની શોધ પૂરી થશે તમારા જીવનની અંદર. બસ એ તમારા મિથ્યાત્વનો છેલ્લો દિવસ હશે. સમજાય છે ને મિથ્યાત્વ એટલે શું છે? બોલો બહેનોમાંથી કોણ બોલશે? પહેલા આંગળી ઊંચી કરે. આ કોણ છે? મિથ્યાત્વ કોણ છે? બોલો. ખોટી માન્યતાઓ એટલે એનો અર્થ શું?
ફળ શું એનું? અધર્મ છે. અધર્મ છે, પાપનો એ ભાગીદાર છે આપણી બધાની જોડે. મોટામાં મોટો જો ખરેખર દોષી હોય તો એ છે. હવે એ છે કે બીજો કોઈ છે તે સમયે ઉત્તર આપશો. ખરેખર મિથ્યાત્વ ખરેખર દોષી છે કે બીજો કોઈ દોષી છે? હા, રવિભાઈની વાત સાહેબ, હું દોષી છું એને ક્યાં ખબર છે? હા, ખબર તો બધી મને જ છે. એટલે શું આવ્યું એમાં? હું દોષી છું એમાં શું આવ્યું? બાપુ, મૂંગા કામ નહીં થાય ભાઈ. જવાબ હશે, કદાચ ખોટો પણ હશે, તો જવાબ છે ને એ બાપુ સત્યને ખેંચી લાવશે. તમે નથી ખબર, તમને તમારું આન્સર જે છે કદાચ જૂઠ પણ હશે તો પણ બોલવાથી તે સત્યને લઈ આવશે. મૂંગા રહેશો તો કાંઈ નહીં થાય. મૂંગા વાચા પામતા, એને વાચાર શક્તિએ પ્રભુ એને નિરખો. બોલશો તો, અને પછી તો કહેવત છે આપણામાં, બોલે તેના એ ખબર નથી તમને. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. હા, બોલે તેના ન બોલે તેના ઠડિયાએ ન લે કોઈ. ઠડિયાએ કોઈ ન લે ભાઈ, તને ખબર નથી. આ વસ્તુ અત્યારે આપણા હાથમાં આવી છે ને, કોઈક અલૌકિક આત્મતત્વને પ્રાપ્ત કરવાની ભેટ છે. અલૌકિક ભેટ છે. ન કયો કુંદકુંદને ન જોયા. પ્રભુ આને જોઈ લો સાહેબ, કુંદકુંદનું પોતાનું લખેલું તો બધું મળ્યું, પણ પ્રત્યક્ષ મળ્યા હોત તો મારું કામ થઈ જાત. ઠગ નહીં, પોતાને ઠગ નહીં. આ ઠગી છોડી દે. આ ન મળ્યું ને તે ન મળ્યું એનાથી શું મેળવ્યું તે? હજી તો 70-80% તો ઘર, સંસાર, કુટુંબ, સમાજ, વ્યવસ્થા અવ્યવસ્થા એમાં જ પડ્યો છે. પૂછો પોતાને, ચિંતવનમાં કેટલો સમય જાય છે અને વતનમાં કેટલો સમય જાય છે. અંતરંગ સ્થિતિ જરી નિહાળો તો ખ્યાલ આવશે. વઢવાળ નથી કરતા, સમય વયો જાય છે. કિનારે બેઠા છીએ પ્રભુ. આજે વાત કરવી છે અમને અન્યત્વ ભાવનાની. જે તમારી પાસે પુસ્તક છે તેમાં 1000 વખત પાના ફેરવ્યા હશે નહીં, પત્ર બી આવ્યું હશે, પાઠ બી આવ્યું હશે. અન્યત્વ ભાવના શું એનો અર્થ કોણ કહેશે? આંગળી ઊંચી કરીને મને કહેશે અન્યત્વ ભાવના. બંધ. એક બોલો, રસીલાબેન બોલો. સારી વાત, સરવાળો કર્યો, પણ અન્યત્વ ભાવનાનો મૂળ અર્થ વિશ્વમાં તું એક બાજુ, આત્મા, જગત બીજી બાજુ, એ અન્યત્વ ભાવના. ચાલો આપણે એની આજે વાત કરીએ કૃપાળુદેવના વચનામૃતમાંથી. કેટલામો પાઠ છે? શેમાં છે? સાહેબ કેમ આજે આટલા બધા વઢો છો અમને? ભાઈ વઢતા નથી. વઢવાડ એને મળે કે જેના પ્રત્યે પ્રેમ હોય. તમે માર્ક કરજો ભરતભાઈ, માર્ક કરજો. વઢવાડ એને મળે છે કે જેના તરફ તેનો પ્રેમ વરસે છે, એ વઢવાડ આપી શકે, અને એના માટે જ વઢવાડ હોય, બીજા માટે વઢવાડ છે? સાચું છે? આપ તો ટીચર છો, પ્રોફેસર છો, પ્રિન્સિપાલ છો. વટ કોને મળે? પોતાના હોય નહીં. કેમ બોલતા નથી યાર તમે લોકો? હા, દીકરો ખોટે રસ્તે હોય તો વઢવાડ આપો છો? હા, દીકરી વાત માનતી ન હોય તો તમને ખરાબ લાગે છે? ના કોની કહી? અને વઢવાડથી એને ઠેકાણે લાવવાની
તમારી તૈયારી છે, ભલે વડ પડે વાંધો નહીં, પણ એને સત્ય રસ્તે મૂકવી છે. દુઃખી થશે, સાસરે જશે તો વડવાડ કોને મળે? હવે કયો? પોતાના માન્યા હોય એ જ વડવાડ આપી શકે. સોરી, સંભાળજો. હે? અરે બાપા, કેવું પડે, કેવું પડે, કેવું પડે, કેવું પડે. ભાવના બોધમાં પાના નંબર 44, એક 4 છે, બીજો 4 છે. એકને તો મૂકશો કે 4 ગતિથી છૂટું છે, બીજાને ક્યાં મૂકશો 4 ને? અનંત ચતુષ્ટયમાં અન્યત્વ ભાવના. આપણે બધા સાથે બોલશું. કૃપાળુ દેવની રચનાને પ્રેમથી વાગોળશું. અરે પીશું એ અમૃતને. ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા વૃદ્ધ સ્નેહીઓ સજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન દામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે રે જીવ વિચાર એમ જ સદા. આમાં તારું શું છે? બોલો, આમાં તારું શું છે? આ 4 લીટીમાં તારું શું છે? આમાં શબ્દ નથી લાગતો. ને આમાં લાગતું નથી ને. જીવ જ લાગે છે, આત્મા ક્યાં લાગે છે? આત્માને જીવના શબ્દમાં ફરક ઘણો છે. હા, કદાચ તમને એમ લાગશે કે એક અર્થી છે, તો એક અર્થી નથી. પ્રવીણભાઈ, જીવ અને આત્મા એક નથી. જ્યારે આત્મા કહેવામાં આવે છે ત્યારે ભીતર રહેલા પ્રભુની યાદ આવે છે. જીવ કહેવામાં આવે છે ત્યારે તે મૃત્યુ અને જન્મ સિવાય બીજું કાંઈ એને યાદ આવતું. ખાલી ભાવ બોલવાથી એટલું ફરજ છે, સમજે તો આમાં શું છે? આપણું એક જીવ, બરોબર? કેમ જીવને વાલો કર્યો? ક્વેશ્ચન બીજું, જીવને કેમ વાલો કર્યો તમે? આમાં જળ વસ્તુઓ પણ છે, તો એમને કેમ ન કરી વાલી? અને જીવને કેમ વાલો કર્યો? ભાઈ, આ શરીર મારું નથી, અને બાકી બધા જેટલા કે બોલ છે ને એ બધા દેહને અનુરૂપ છે, એટલે મારા નથી. બરોબર છે? કેટલી સુંદર છે. આ શરીર તે મારું નથી. પર્સન્ટેજ કહેશે કોઈ? કેટલા ટકા ગયો? હે, બોલો શાંતિભાઈ, પર્સન્ટેજ કેટલા ટકા શરીર મારું નથી એને માન્યા મેં? હું તો જો કે હજી 1% માની શક્યો નથી. હજી તો પૂરેપૂરો એનો ઉપયોગ જ દિનભર રહે છે. 24 કલાક એનો જ ખરેખર રહે છે. પછી ક્યાંક વળી જાઉં જરાક વાર તો યાદ આવે, પણ પહેલું તો ઉપયોગ. સ્વીકારશે જે આ વાત સ્વીકારશે
તે ત્યાંથી છૂટશે, બીજો નહીં છૂટી શકે. સ્વીકારો, શરીર તે હું હજી મારું ગયું. આટલો સ્વીકાર કરશો ને તો પણ તમને લાભનું કારણ થશે. પૂર્વોકૃત દેહ, આ તો ભલે અનંતકાળથી અનંતકાળમાં જે મને દેહ મળ્યું છે એ દેહ પણ મારો હતો નહીં એમ અત્યારે પુરવાર થયો છે. કેમ કે હું એને છોડીને અનેક દેહ ધારણ કરી ચૂક્યો. તો શું કરવું જોઈએ મારે? રે રે જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના. હું જે ભાવના અત્યાર સુધી ભાવું છું, દેહ મારો છે એ તો બીજાની છે, મારી તો કોઈ ચીજ છે નહીં. તો આ મિથ્યા ભાવ મેં ભાવ્યો છે, જેથી દેહ મને મળતો જ રહે છે અને એ દેહમાં મમકાર કરતો રહું છું. માટે હું મુક્તિના દ્વાર સુધી પહોંચી શક્યો. મેરા મેરા મત કરો ભાઈ. કેમ કે તમારું થયું નથી અનંતકાળમાં, હવે કેમ થશે તમારું? છતાં આટલી વાત જ્ઞાનની પણ સમ્યકપણે જો કોઈક સ્થળે એક અંશ માત્ર પણ સિદ્ધ થઈ હોય, વાત સિદ્ધ થઈ હોય, વસ્તુ સિદ્ધ નહીં, ફરક છે અમે કહીએ છીએ એમાં. જો વસ્તુ સિદ્ધ થઈ હોય તો બે ચાર ભાવના આપ ગ્રાહક છો. છતાં વાત સિદ્ધ થઈ હોય તો પણ તે કાર્યકારી છે, શરૂઆત ત્યાંથી થશે. વાતની સિદ્ધતાથી હું દેહાદી સ્વરૂપ, દેહ સ્ત્રી પુત્રાદિ મારા, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો. આ વાત જ્યારે સગા વાલા હેતુ સંતોષી ઘરના મળે ત્યારે ઝટકો લાગ્યો છે કદી? મારો પ્રભુ પાછળ ઊભો છે, હું એને સર્વાંગે સ્વીકારી બેઠો છું. ઝટકો લાગ્યો. હું શું બોલું છું ભાઈ? આ શરીર મારું, આ સગા માલા, આ વાલા મારા, કુટુંબ મારો, સંબંધ મારો, શું છે પ્રભુ? આ ઘર મારું. જરી આમ આંચકો બી લાગ્યો હોય તો પ્રભુ એની અસર ધરતીકંપ જેવી થાય. ધરતીકંપ થતા જેમ બધું વિનાશ થઈ જાય છે, એમ અહીં પણ આ બધું બહારનું વિનાશરૂપ કદાચ ન થાય, પણ માનવામાં તો તે વિનાશરૂપ છે. એની જ્ઞાનની શ્રદ્ધા તો સમ્યક નેત્ર પામે કે નહીં? આટલા શબ્દો પણ અંતરથી પૂછો પોતાને કે એવો કદી ભાવ અંતરથી આવ્યો છે કે નહીં? મારા હોઈ શકે જ નહીં. ભલે હું માનું છું એ મારું અજ્ઞાન છે. આટલો સ્વીકાર જો કર્યો હશે તો પ્રભુ ક્યારેક એનો પણ ઉઘાડ થશે. સતનો ઉઘાડ હશે કાર્યકારી, અસતનો ઉઘાડ હશે તો સંસાર હશે પૂર્ણ. એટલે વાત કરે છે, તેરા હૈ નહીં કોઈ, મત કરો મેરા, મેરા મત કરો ભાઈ. चिदानंद पर परिवार का मेला है 2 दिन. चिदानंद भगवान आत्माने परिवार સાથે મેળવીને આ મારા છે એમ કહો છો બાપુ? એ તો મેળો છે. હમણાં થશે બધા અહીંયા મેળા. કોઈ 8 દિવસ ચાલશે, કોઈ 10 દિવસ ચાલશે, પણ દિવસ જ ચાલશે. પછી છેલ્લા દિવસે જશો ને તો ઠીકરા ને ઠાકરા હશે બધા ત્યાં, પડીકા હશે એઠવાડના, હા, કોકની ગંદકી પડી હશે. બરોબર છે ભરતભાઈ? મેલા 2 दिन કા ભાઈ, ખતમ, બધું કાંઈ જ નહીં હોય પછી. એમ આ ઘર મારું 80 વર્ષ રહ્યો હોઉં કે 40 વર્ષ રહ્યો હોઉં, બાપુ કોઈ જ નથી, કાંઈ જ નથી. આમાં મારું કાંઈ નથી. આટલું જ્ઞાન ઉઘાડરૂપ થઈને સતને સ્વીકારે માત્ર પોતાના જ્ઞાનમાં, તો પણ એક દિવસ તારું કલ્યાણ નક્કી છે. પણ એને એવોઇડ કરે છે તું ભાઈ, ખ્યાલ જ નથી કરતો એનું.
કોઈ દિવસ એટલી નજર ઊંડી ગઈ જ નથી કે હું અહીંયા રહેવાનો નથી. એમ ક્યારે આવ્યું? ઘરમાં એકલા બેઠા હો ત્યારે આવ્યો. ચાલો આ તો ઘર કંઈ આપણું થોડું જ છે. સાચું કહેવાનું એમ હું આવ્યું હોય તો બહુ સરસ. ચાલો આ તો બધું ભલે કરીએ છીએ આપણું 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 આપણું, ચાલો આમાંનું કાંઈ આપણું તો છે નહીં. મેં માળા ગણી લઈએ. આત્મભાવના ભાવત જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મભાવના ભાવત. શું આત્મભાવના ભાવી? કેવા પ્રકારની આત્મભાવના ભાવી તમે? આવ્યો કોઈ વિચાર એવો કે આ બધું જ દેખાતું નાશવંત છે, આ સુંદર દેખાતું આ પણ નાશવાન છે. નાશવાન એટલા માટે છે કે તે જળ છે. જળ કદી શાશ્વત હોઈ શકે? એનું રૂપાંતર શાશ્વત હોય, પણ એની સાથે મારે શું કામ છે? મારે તો શણગારેલી વસ્તુ મારી હોય એ કામની છે. બાકી તો શાશ્વત એક કોણ છે? શાશ્વત કોણ છે વિશ્વમાં? એ ક્યાં છે? છે ક્યાં? અરે મારી પાસે છે, હું નથી જાણતો કે જાણવા પ્રયત્ન કરતો નથી, એ હું એટલો ખોટો છું. બહાર એક છે, બહાર એક છે, અંદર બીજું છે. જે છે અને જે છું એ બતાવવું નથી, અને જે નથી હું એના દંડોરા પીટવા છે મારે. ઢોલ લઈને ફરું છું, મને આમ છે ને મને આમ છે ને મને આમ છે. 4 મહિના 3 મહિના 2 મહિના 1 મહિના રહું, મને આમ છે. હવે તો મને કોઈ ચિંતા નથી. આજે આપણે વાત કરવી છે ભરત મહારાજાની. આમાં કથા મૂકી છે કૃપાળુદેવે ભરત મહારાજાની. દ્રષ્ટાંતમાં છે, કથા વાંચી જજો. શું હતું એની પાસે અને એ શું એ માનતા હતા. હવે મોટા માણસ હોય માને, આપણે તો નાના માણસ. તને કોઈ નાના કહેતો ગમે કે મોટા કહેતો ગમે? તને એમ કોઈ નામથી બોલાવે, એ ગાંગા, એ ગાંગા, તો એમ બોલાવે કે ગાંગજી બોલાવે તો સારું લાગે. પછી એનાથી આગળ સાહેબ, હા બોલો બોલો, શું છે બોલો, શું કહેતા હતા? પૂછો પૂછો, વાંધો નહીં, હું જવાબ આપીશ. મને ખબર છે બધી શાસ્ત્રની વાતો, મને બધી જ ખબર છે. પૂછો પૂછો, શું ગમે તને? નામ તેનું નાશ બોલે છે, પણ સ્થિતિ આવે સામે તો દુખે છે. પેટ, માથું દુખે છે. બાપુ, જ્ઞાનને સમ્યક નેત્ર આપવા સુધીની વિધિએ તો પહોંચો. પછી એની વિધિ કાચી હોય તોય વાંધો નહીં, પાકી થશે એક દિવસ. આંબાની સિઝન આવી છે, કાચો આંબો બહાર પડ્યો હોય, પાકે નહીં. એને પણ હૂંફની જરૂર છે. નહીં સમજાણું? એને પણ હૂંફની જરૂર છે, ત્યારે પાકો ત્યારે થશે, ખાવા યોગ્ય એમાં રસ ત્યારે આવશે. સમજાય છે કે નહીં આ વાત? નાની સરખી વાત અને એનો પ્રસંગ પણ તમને આત્મા સુધી લઈ જાય છે. બાપુ, આ કોના લાભે, કોના કારણે? સત્પુરુષના કારણે. નાની વાત પણ તને આત્માની સ્મૃતિ આપી જાય છે. પ્રભુ, ક્યાં સૂતો છો તું? પૂર્વકૃત દેહ, આ તો દેહ ભલે, પણ પહેલાનું મળ્યું છે એનો વિચાર કરું છું કે સાલું કયું મળ્યું હશે, કેવું મળ્યું હશે, હવે શું મળશે, એનો વિચાર કરું છું. પણ ભીતર રહેલું જે પરમાત્મ તત્વ છે એ દેહની સાથે એને કિંચિત માત્ર પણ સંગતિ કરી નથી. જો કરી હોત તો એ મરી જાત, ભેગો બળી જાત. એ બળ્યો નહીં, એ તો ભાગી છૂટ્યો અહીંયાથી. દેહને છોડીને ભાગી છૂટ્યો. રવિભાઈ, ભાગવું પડશે, ભાગવું પડશે, છોડીને ભાગવું પડશે. ઈ ભાગે, તમને બચાવે એના કરતા તમે એને બચાવો. ભાઈ, બદલી નાખો વાતની સુરત, બદલી નાખો. મારે એને બચાવવો છે. એટલે શું? તો કે જેટલી એને અણસમજણથી મેં એને ભરી દીધું છે, અજ્ઞાનથી પૂરો એને નિતરતો કરી દીધો છે,
પ્રભુ હવે એની જાગૃતિ તો મારે આધીન કરવી પડશે, એ મારી ફરજ છે. આટલો પર રહીને પણ એના પ્રત્યે ઉપકાર તો કરો. પર રહીને કરજો, ચાલો જવા દો, મારે નથી જ તો હું તમારે મોક્ષે તો કાંઈ વાંધો નહીં. ચાલો બધું છોડવું પડે, ઘર, કુટુંબ, સમાજ, દર, દાગીના બધું છોડવું પડે, દીકરા દીકરીઓ. તો એને એક બાજુ રાખી કરીને આ ભાવને, અરે એને તો પોતાનું કામ કરવા દો, તો તેમાં તમે આવી જશો. સમજાય છે આ ગહન વાત? ખાલી જ્ઞાનની મસ્તીથી ભલે તમે તેમાં નહીં આવતા, જ્ઞાનના સમ્યકપણે એટલું તો ભાગ લ્યો, એવા તો નિર્ણય કરો કે નહીં, એકલો આવ્યો છું ને એકલો જઈશ. એની તો ચિંતા કરો પ્રભુ, અને એ સંદેશા તો એને મોકલાવો. પૂર્વકૃત દે, તારા સગાવાલા હેતુ સંતોષી સ્નેહ, કુટુંબ પરિવાર, એક ઘરમાં રહેતા હોય એવા પતિ પત્ની બાળકો, બાબુ બધાને છોડીને જવું તો પડશે જ પ્રભુ, રાખી રખાશે નહીં. તો અહીંયા કે છે પૂર્વકૃત દે, સગા, સુવર્ણ આદિ બધું, દર, દાગીના, સુવર્ણ સાથે બધું, કોઈ ચીજ તને નાની સરખી નહીં આપે. પૈસો નહીં આપે, ઇન્દ્રિયોનું સુખાદીના સાધન તને નહીં મળે. કર્મોને આધીન રહીને જવું પડશે ભાઈ, અહીંયાથી છૂટવું પડશે. તારી જોડે આવે માત્ર તારા કરેલા સારા નરસા કામોનું લિસ્ટ, જેને અધ્યાત્મમાં કહેવામાં આવે છે કર્મ. ધર્મ એટલું જ આવશે કે તું જેટલું સમ્યકપણે સમજ્યો હશે એ બધું જ સાથે આવશે. કદાચ કર્યું નહીં હોય, કર્યું હશે તો વિશેષ લાભનું કારણ આપશે, પણ ખાલી એટલું સમજ્યો હોઈશ ને તો પણ તારા જીવનમાં બીજા ભાવમાં તે ઉપયોગી થશે. નિર્ણય કર્યો હશે તો પણ. કર્મોની આધિ વ્યાધિ અને ઉપાધિઓનો પોટલો, અને તે તને આધીન છે, એમાં કોઈ ચેતન શક્તિ છે નહીં. એ તો ચેતન શક્તિનું પ્રાણ પૂરનારો તો પ્રભુ સાથે જ હશે. ત્યારે પસ્તાવો પણ અત્યારે જેમ થાય છે ત્યારે થતું હશે, હું કેમ જાગ્યો નહીં. મહાવીરના સમયમાં પણ કદાચ હોઈશ, અનંત તીર્થંકરો થયા એના સમયમાં પણ હું ક્યારે હોઈશ. અને અત્યારે લાંબુ શું કામ, આ પ્રભુ હતા ત્યારે પણ કંઈક મારું અસ્તિત્વ ક્યાંક તો હોઈશ. નહીં હોય એનો વાંધો નહીં, પણ ક્યાંક તો હોઈશ, ચોક્કસ હોઈશ. કે એનું કેમ ખબર પડે છે? જો તું એવા સ્થળે ન હોત તો આ તને યોગ અત્યારે મળત નહીં. આ યોગ મળ્યો છે તને જે અત્યારે ધર્મને સમજવાનો, બાપુ એની પાછળ એક મોટું મહાસાગર ઘૂઘવાટા મારે છે. એ પુરવાર કરે છે કે તું પહેલા હતો, સુંદર રીતે હતો, સજાવટ પણ કરી તે, પણ એ સજાવટને તે સમજી લીધું. દેહ આત્માની સજાવટ ચૂકી ગયો ભાઈ. પૂર્વ ભાવમાં તું સજાવટ એની કરવી જોઈતી હતી. હજી કઈ સમય ગયો નથી, બાકી છે આપણી પાસે. ગાથા બોલી ગયા ને આપણે, ગાથા તો બોલી ગયા ને. તો અહીંયા કે છે ભરત મહારાજાની વાત છે. અહીંયા વિશેષાર્થ જરા કોણ બોલશે? જેવા બોલો ને, એક જણ માઇક લઈ લો ને હાથમાં. વિશેષાર્થ નીચે જે છે ને, વિશેષાર્થ. વિશેષાર્થ. આ શરીર તે મારું નથી. બોલો બોલો. આ શરીર તે મારું નથી. આ રૂપ તે મારું નથી. આ કાંતિ તે મારી નથી.
આ સ્ત્રી તે મારી નથી. જોજો જોજો, બધું અંતરંગની સ્થિતિમાં આ શબ્દો માત્ર બોલાય છે કે એના ભાવની રમત સાથે અત્યારે હું જોડાઈ ગયો છું. કેમ કે અહીંયા વાંચવું એટલા માટે છે કે અન્યત્વ ભાવના ભરત મહારાજાએ કેવી રીતે એ અન્યત્વ ભાવનાને પોતાના હકમાં લઈ કરી અને બધાથી છૂટી કરી અને કેવી રીતે મુક્તિને વર્યા છે. શું સંપત્તિ હતી એમની પાસે, કોના દીકરા હતા, કોના પોતરા હતા. બાપુ આ બધી જ બાબતો આપણને ખબર છે. મારી પાસે તો છે શું, મારા બાપની પાસે કરોડે નથી મૂડી, અને અત્યારે વાતો કરું ગમે તેટલી. આ તો કેટલી સંપત્તિનો સ્વામી. વાંચવું નથી બીજું, આપ વાંચી જજો ઘરે શાંતિથી. દ્રષ્ટાંત વાંચજો, વિશેષાર્થ વાંચજો, પછી એનું ફળ પણ લખ્યું છે બધું વાંચજો. વાંચવાનો સમય નથી, પણ વાંચ્યા પહેલા તમે કદી એને એવી રીતે વિચાર્યું છે કે આ ભરતને થયું શું? કેમ બધું છોડી કરીને એક દિવસ જવાની તૈયારી કરી લીધી? આટલું બધું હોવા છતાં ને મારી પાસે કાંઈ નથી તો છૂટતું નથી. દાન આપવું હોય પહેલાં નક્કી કર્યું હોય 5 લાખ આપીશ, પછી થોડુંક 4, 10, 20 ડગલા દીધા ત્યાં તો કે ના ના એટલું નહીં, વળી ક્યારેક આપશું. કારણ કે એને ખબર છે પછી જીવવાનો છે, આયુષ્ય બાકી છે, ભાવ બાકી છે. એટલે થોડાક પછી વળી ભાવ થોડાક એમ થયા તો કે નહીં બધી જગ્યાએ આપીએ ને, લે ભલે ચાલ. પછી થોડુંક આગળ ગયો તો કોઈક મળ્યો, મિત્ર મળ્યો, તો એણે વાત કરી તો કે તમને ખબર છે ભાઈ, મેં હમણાં એક જગ્યાએ દાન આપ્યું ને ગયો ને પછી જોવા માટે તો શું ગેરવ્યવસ્થા હતી. પછી એણે વિચાર માંડી વાળે તો કે આપણે હવે નથી આપવું. પ્રભુ આ બધી ક્રિયાઓ મેં અનંત કાળમાં અનંત વાર કરી છે. આપણે આગળ જોઈશું. બોલો, વાંચી તો જરૂર જોઈશું. ભરતના 10 ભવની પછી વાત કરશું આપણે, કેવી રીતે ભરતે આ 10 ભવ કેવી રીતે જીવનમાં ઉતાર્યા છે અને ક્યાંથી શું શું મેળવ્યું છે. ચાલો. આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી. જોજો ખાલી બોલતા નહીં. આ ભાઈ, અમે 3 ભાઈઓ છીએ, અમે 3. આજે આ મારા ભાઈ, આ મારા ભાઈ, આ મારા ભાઈ. હું જરૂર શું હતી? પણ કાયમ છે નહીં? મને પૂછું, જવાબ દો. કાયમ છે? ના. પાકું? રવિભાઈ કાયમ છે નહીં ને? તો કાયમ વસ્તુ એ મારી હોય કે ટેમ્પરરી હોય તો એ મારી હોય? તમે અહીંયા અત્યારે બેઠા છો અને ઓલું બંધ કરવા આવશે અમારો માણસ, તમે કહે હું નથી જવાનો, ચાલશે? 12 વાગ્યા છે, બંધ કરવા માટે આવ્યો છે. આટલી નાની વાત પણ એક્સેપ્ટ નહીં. ઓલા કે ભાઈ મારે બંધ કરીને જવું, ચાવી મારે ત્યાં સોંપવી પડશે ટ્રસ્ટીઓને, બરોબર છે? તો કે નહીં મારે જરા બેસવું છે. તો કે ભાઈ પછી આવજો રજા લઈને, પછી હું તમને ખોલી આપીશ. આટલી જ્યાં વિનયની વાત આ વ્યવહારમાં પણ ચાલે છે, તો ત્યાં કેમ વ્યવહારમાં વાત નથી ચાલતી? તો કે આવે લેવા માટે જમરાજા. તો કે હમણાં રહેવા દે જરા, 4 દિવસ જ પછી કંકોત્રીઓ લખાઈ ગઈ છે, દીકરાના લગ્ન છે, એકનો એક દીકરો છે અને બધું ઘર બરોબર છે, સારી રીતે છે, મને યાર માણવા તો દે. તો કે એ હું ન જાણું, મને તો પાછળથી ઓર્ડર છે, જ્યાંથી હું આવ્યો છું ત્યાંથી. હું તો ભાઈ લઈને જઈશ તમને. આવા જીવન પણ મેં અનંત વાર જીવ્યા છે પ્રભુ. એક બાજુ શોખ, લગ્ન માંડ્યા તો કેન્સલ ન થાય, તો આમ પડી હોય બોડી, બાપા ઘરી ગયા હોય 80 વર્ષે અને બધી જ વિધિઓ થતી હોય. બાપુ આપણે સંસારથી કંઈ અજાણતો છીએ નહીં નાથ? અજાણતો નથી પ્રભુ, આ બધું જ કરી જાણ્યું છે. એક બાજુ રડારડ ચાલતી હોય, આંખોમાં પાણી હોય, અને બીજી બાજુ ખુશી હોય, કેમ કે દીકરો એકનો એક છે, લગ્ન કર્યા છે, નક્કી થયા છે, સામે બધું ઠીક છે. તો આ બે વેપાર મેં કર્યા છે, અનંતકાળમાં કર્યા છે પ્રભુ. ચાલો આગળ. આ દાસ તે મારા નથી, આ દાસ મારા નથી. એ જયંતિ, અહીંયા આ જરા લઈ આપતો. હવે તું અહીંયાથી ઊભો થઈને જાને મારા બાપ. હવે એ ક્યાંથી ને ક્યાંથી તું એને બોલાવે છે ને અહીંયાથી વળી પાછો. હવે બીજા માળે હતો તો વળી પાછો બિચારો અહીંયા આવ્યો, ત્યાંથી લીધું. તારે ઊભા થતા શું થતું હતું? આવી તો સાવકારીને શેઠાઈ ભોગવી છે.
પણ પ્રભુ આત્માની શેઠાઈ અને સાહુકારીને ઓળખવા કદી પ્રયત્ન કર્યો ઈ ન હોત તો શું થાત પ્રભુ, મારું થાત શું? આ માનવ ભવ, એમાં આ જ્ઞાનીઓનો સંગ, જૈન કુળમાં જન્મ, રાત્રિ ભોજનના ત્યાગને પણ કર્મ કે, કંદમૂળ ખાય તો એને કર્મ કે, ધર્મ ન કે. આ ક્યાંથી મળ્યું મને પ્રભુ, ક્યાંથી મળ્યું મને? એનો કદી મહિમા એક દિવસમાં 1 કલાક એનો નહીં, એક ક્ષણ આવી છે એના મહિમાની. બાપુ શું મને મળી ગયું છે કિંમત. આ પંચમ કાળની અંદર આ પુરુષનો યોગ થવો નાની વાત નથી, નાની વાત નથી. એટલા માટે કહીએ છીએ આજે ભણેલા ગણેલાને અભ્યાસીઓ એમને મળ્યું છે છતાં નિષેધ આવે છે, અને તમને એના પ્રત્યે પ્રેમ જાગ્યો છે તો એને તમે ગુરુ માનીને સ્વીકાર્યા છે, અને એમને અત્યારે ટીકા કરવાનો સમય આવ્યો છે. પ્રભુ ભવ ભ્રમણ વધી જશે એની એમને ચિંતા નથી. તને એમ ચિંતા છે બાપુ ખોટું ન કરું. આ પુરુષ અત્યારે માંડ હાથમાં આવ્યો છે. પુણ્ય તમારું કે એમનું? એમની પાસે 80-40 શિષ્યો છે. અત્યારે મોટી મોટી વાતો કરે છે, ચડાવા થાય છે. આમ જુઓ તો ઢોલ નગારા વાગે છે. ભાગ્યશાળી તમે કે ઈ? રાઈટ? તો તમે ભાગ્યશાળી છો તો અત્યારે એવું કોઈ કાર્ય કર્યું કે જેનાથી તમારું ભાગ્યશાળીને કંઈક 4 ચાંદ લાગ્યા? અહીંયા આવ્યા એટલા નહીં, એટલેથી નહીં. એવું કોઈ કાર્ય હૃદયથી આપણે કર્યું કે જેથી કરીને એમ થયું કે નહીં, એ 80 શિષ્યનો આચાર્ય પણ હોય તો એનાથી મને જે મળ્યું છે, એને જે મળ્યું છે એ બાપુ કાંકરા છે, મને જે મળ્યા છે તે હીરા મોતીને માણેક છે. આવો મહાત્મ્ય જીવનમાં આ પુરુષોની સંગતિથી. જો એક વસ્તુ ખ્યાલમાં રાખો, અંતરના ઉછાળ વગર આત્માનું કાર્ય નહીં થાય. અંતરનો ઉછાળ જોઈશે. એના માટે હું જરા ગુરુદેવના 1-2 બોલ વાંચું વચમાં. ગુરુદેવ આપણા બહુ સરસ વાત કરી છે. ભાઈ તને શું કહું, આ જડથી ભિન્ન તારું ચૈતન્ય તત્વ અમે તને બતાવ્યું છે. આખી જિંદગી સોનગઢને ગજવ્યું છે એમ નથી કહેતા, તને ગજવ્યું છે, તને ગજાવ્યો છે, જગાડ્યો છે તને. ભાઈ કે છે તારું ચૈતન્ય તત્વ અમે તને બતાવ્યું તે જાણીને હવે તો તું પ્રસન્ન થા. આમ બેઠો ઘરે, હું થયું તો કે આ પાઠ પાકો કરવો છે, થતો નથી મારાથી. પણ પાઠ પાકા કરતી વખતે તું ક્યાં હતો એ તો કે? પાઠમાં હતો કે ક્યાં હતો? બીજે ક્યાં? તું પાઠમાં હોય ને પાકું ન થાય બાપુ એમ તો બને? સારું, મને તું કઈ યાદ જ નથી રહેતો. તું કોને યાદ કરે છે આખો દિવસ તે તને યાદ નથી રહેતું? ધર્મ તપાસ કરી કદી? બાપુ જાગૃતિ. અહીંયા વાત અમારે કરવી છે ભરત મહારાજાની. તેમાં વચમાં વળી પાછું આ સૂજ્યું, આત્માનું સ્વરૂપ ઓળખાવે તે ગુરુ. તપ બતાવે મિથ્યાત્વના પ્રકારના બધા, એ ગુરુ નહીં. તો કે છે તારું ચૈતન્ય તત્વ અમે તને બતાવ્યું છે. ભાઈ આ કડી કાળમાં આ વસ્તુ બતાવી છે. આ પુરુષ કહે છે કે એમણે તો બતાવ્યું છે, સારી વાત છે, સુંદર વાત છે. એ પુરુષ આજે કહે છે કે અમને તો દેખાડ્યું પણ તમને તો મળ્યું. આ રહ્યું, આ રહ્યું, આ વેચવા નીકળ્યો માણસ. આ કોણ છે ભાઈ? આ કોણ છે? તો કે વવાણિયાનો એક બાળક છે, હાથમાં લેવા નીકળ્યો છે. તમને ખબર નથી? કૃપાળુદેવ નાના હતા, 8-10-12 વર્ષના, ત્યારે નાના છોકરાઓ 4, 6, 8 અને બધા ઓલા તલાવડીએ ફરવા માટે નીકળ્યા. તેમાં એક ડોશીમાં રોજ મળે. તો કે ખબર નહીં આ છોકરાઓને શું થયું છે, તે રોજ કાંઈક ને કાંઈક શોધવા આવે છે અને ફર્યા કરે છે. તો કે માજી સાવ સાચું બોલ્યા, અમારો આત્મા ખોવાયો છે, અહીંયા વવાણિયામાં અમે જોવા આવ્યા છીએ, શોધવા આવ્યા છીએ, મળી જશે. આપને મળ્યું વવાણિયામાં? આપ ગયા હતા ને હમણાં?
તું પ્રસન્ન થા, સાવધાન થા ભાઈ, અને ચૈતન્ય સ્વરૂપ આત્માને જ તારા સ્વદ્રવ્ય તરીકે અનુભવ. બીજું વિશ્વમાં તારું છે નહીં કાંઈ. અત્યારે બોલે છે ને આ મારા ધન નથી, યૌવન નથી, આ મોહ નથી, એ તો બધું અજ્ઞાત છે, મારે કોઈ ભાઈ નથી, મારે કોઈ પુત્ર નથી, મારે કોઈ લગ્ન કરે એવી કોઈ યુવતી નથી, મારા કાંતિ એટલે કે મારું કંઈ શરીર એટલું સુંદર નથી, શરીર તો બહુ આખો દિવસ કાંઈક ને કાંઈક ફરિયાદ કરતું રહે છે, કોઈ મારી પાસે ધન નથી, મારે રહેવા કોઈ ઘર નથી, ઘરે ભાડેમાં રહું છું. તો કે નાના ઓનરશીપનો છે અમારી પાસે. એમ ખબર છે ઓનરશીપનું ઘર કોને કહેવાય? અમને કોઈ કહેશે ઓનરશીપનું ઘર કોને? મહેન્દ્ર, ઓનરશીપનું ઘર કોને કહેવાય? કાયમ રે એને ઓનરશીપનું ઘર કહેવાય. આપ કાયમ છો તો પછી ભાડે જ થયું ને, ભાડાનું જ મકાન છે. જવાના છીએ આપણે. નહીં જઈએ તો ટાંગાટોળી કહીને લઈ જશે, એને ટાંગાટોળીમાં નહીં મને તો બાંધીને લઈ જશે, અને બાંધવામાં તોફાન કરશો તો સુવડાવીને બાંધશે, અને સાથે અગ્નિ રાખશે. જો કે આનાથી બાળીશ હો તને, આનાથી બાળીશ, ખ્યાલ રાખજે, તને અત્યારે નાનું સરખું લાગે છે, ભડકો થશે, મારી નાખશું અમે. તો એ સુધર્યો? હજી તો ઓનરશીપના મને મકાન છે, આ તો આપણું જ છે. પ્રભુ સમયે સમયે વિચાર કરવાનો આ પુરુષે આપણને 700 મહાનીતિની અંદર જે બોલ કીધા છે, મહાનીતિ શબ્દ આપ્યો છે નાની ઉંમરમાં. બોલ તો જુઓ, એક એક તમે વાંચજો તો ખરા. ક્યારે આગળ નહીં વાંચતા વચનામૃત, અહીંયાથી ઊભા થાવ તો પહેલા એ વાંચવાનું નક્કી કરજો. તો કે છે મિથ્યાત્વ ટળી જશે તારું અનાદિનું ભાઈ, અનાદિનું મિથ્યાત્વ ટળી જશે. સાહેબ તપ કરું તો, આંબીલની ઓરી બાંધું તો, નવાણું યાત્રા કરું તો જી મારે થાય કઈ? શું કરે છે પ્રભુ તું? અનાદિનું મિથ્યાત્વ ટાળવા માટે તને આ પુરુષના શરણે આવવું પડશે ને એની એક એક વાત તારે માનવી પડશે. અને જો માનીને આદરણીશ, એને ખરેખર આચરણ કરીશ અને આદર આપીશ, તારા ભવ નહીં રે ભાઈ, ભવ નહીં રે. ગેરંટી આપે છે એ માણસ, નહીં રે તારા ભવ. ને સમ્યક દર્શન વડે તારા ભવ ભ્રમણનો અંત આવી જશે ભાઈ, અંત આવી જશે તારો ભવ ભ્રમણનો. અને એનો આવવાનો તો ઉપાય અહીંયા જ છે. ચાલો આગળ વાંચો. આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારા નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી. માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધ ગતિ સાધવા માટે હે જીવ, અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વ ભાવનાનો વિચાર કર, વિચાર કર. હું હાથ જોડીને તમને બધાને વિનંતી કરું છું, કૃપાળુદેવનો જો અન્યત્વ ભાવનાના પાઠમાં હવે તમારી પાસે આમાંથી જે બચ્યું હોય અહીંયા એક આગળ લખો, એક ખાલી તમે નોટ કરો તમારી પાસે કે આ જેટલા બોલ અહીંયા કૃપાળુદેવે લખ્યા છે એમાંનું તમારી પાસે શું છે કે જે તમારી પાસે કાયમ રહેશે. આ તો બધું નાશવાન કીધું કૃપાળુદેવે. નથી 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 આવ્યું, હવે છે એમાં આપ આવો. ભરતભાઈ બરોબર છે, પ્રવીણભાઈ ઠીક છે, આ મિથ્યા તો જવાનો. હવે છે તમારી પાસે શું છે એમાં આવો. હે ફક્ત એક જ નહીં, બીજું બધું જેટલું છે એટલું બધું શું છે તમારું, ફક્ત એક જ લખજો, પણ એનું તમે ડેફિનેશન મૂકવું પડશે.
કે કેમ આને જ ચૂંટ્યું? એ વળી મારો બીજો પ્રશ્ન હશે. બોલો. હવે આટલા બધા જ કૃપાળુદેવે અહીંયા મૂક્યા છે, એમાંનું હવે તમારું કહી શકો એવું શું છે? આ તો નથી કૃપાળુદેવે કહી દીધું. હવે તમારી પાસે છે એવું કોઈ મહેન્દ્ર નીકળે આમાં? હે? જીવ મૂક્યું છે એ તારું છે? તું એનો છો? ઈ તારો છે, તું એનો થયો? હા, મારું બેટું સાલું ગજબ કરે. હજી આપણે એના થયા નથી. આપણે એના થયા તો આપણું કહ્યું એ માને, પણ થયા જ નથી. માને કેવી રીતે? ઓલા આપણે ગુરુદેવ ઘણી વખત કે ઓલા ગણે ને શું કે ઘડિયા ઘડિયા ગણે એમ આપણે ગણતા રહ્યા છીએ. ખબર પડે હમણાં ઘરે જઈશું, સાણસી લઈ ગયા છે 2 દિવસથી, બાજુવાળા લઈ નથી આવ્યા ને હજી ત્યાં જોઈતું છે ને દીકરીનું નામ હોય કે પુત્રવધુનું નામ બોલાવે. એ કુસુમ જો તો હજી કેમ આવી નથી, લાવ્યા નથી, ક્યાંક વળી પાછા ખોઈ ન નાખે. લે અહીંયાથી ગયો છે, અહીંયાથી આ શ્રવણ કરીને ગયો છે. ના મારા તન રૂપ ક્રાંતિ યુવતી. કેટલું ડિફરન્સ છે. એક બોલું છું, નંબર 1, પછી એને સમજું પણ છું, સમજવાની મારી પાસે બુદ્ધિ પણ છે. નંબર 2, હા આમાંથી કોક વસ્તુ આચરું પણ છું. નંબર 3, અને હજી મારે આ છોડવાનું છે એનો નિર્ણય પણ કરું છું. પણ એ બધું હજી બોર્ડ ઉપર છે, બોર્ડ ઉપર છે બધું. મારે વાત કરવી છે અન્યત ભાવનાની અંદર કૃપાળુદેવને જે વાત કરવી છે એ તો એટલી સુંદર છે. પછી એની વાત કરીએ છીએ તો ખ્યાલ આવશે. સમય છે 5 મિનિટ છે, એટલે તમને ખ્યાલ આવશે કે આ જે ભરત મહારાજાએ આ અન્યત્વ ભાવના ભાવી છે, ભરત મહારાજાએ કે આ મારું નથી, આ મારું નથી, આ મારું નથી, તો એના પછીના ભવ અને પૂર્વના ભવની એમને જે વ્યાખ્યા કરી છે, ખરેખર આપણના જીવનને ઢંઢોળી દે એવું છે. આપણે વાંચશું, ચોક્કસ વાંચીશું. આપણે ઘરે વાંચ્યું હશે એનાથી વિશેષ કંઈક લાભ લઈને આપણે વાંચશું તો આપણને ખ્યાલ આવશે. આગલા ભવ બી કહેશે ભરત મહારાજાને. જે ભરત મહારાજા કોના દીકરા હતા? આદિનાથ ભગવાનના. એ વિચાર કરો તમે કેવા કેવા ભવ એમણે કર્યા છે. એ 10 ભવની જે વાત છે ને, એમના જે છેલ્લા 10 ભવ પછી એ ભરત મહારાજા થયા એની વાત કરશે ને, આપણને એમ લાગશે ચોથો ભવ અહિમિન્દ્ર દેવ હતા. ચોથો ભવ. 9મો ભવ એમનું સર્વાર્થ સિદ્ધિ દેવલોકમાં હતો. 10મો ભવ તે ભરત ચક્રવર્તીનું અત્યારે રહ્યા તે. અને પછવા જે કંઈ ભવ બધા આવ્યા છે એ જે માણીને આવ્યા છે ને, એમનું જે બધું એમને જ્ઞાન થયું, અને પછી જે આ અન્યત્વ ભાવનાને ભાવી, અને પછી જે એમની જીવનની ઉન્નતિ, એ બધી જ વાત રાજરાજેશ્વર ભરત તે ભુવનમાં અપૂર્વતાને પામ્યા. કેવી રીતે અપૂર્વતાને પામ્યા, આ બધી જ વાતો વાંચજો. એ પત્ર ઘરે વાંચજો કે કઈ કઈ રીતે એ જીવન પોતાનું જીવ્યા છે. અદ્ભુત છે. નાની ઉંમરમાં આ લખવું ભાઈ, સાદી ગુજરાતી ભાષામાં. ભરત આપણે પ્રવીણભાઈ, સાદી ગુજરાતી ભાષામાં આ 12 ભાવનાઓનું ચિત્રણ કરવું, અને તે પણ નાની ઉંમર. કેટલા વર્ષ થયા હતા કૃપાળુદેવને ત્યારે? 17-18 વર્ષ. એ ઉંમરમાં લખવું. 16 વર્ષમાં ભાવના બોધ લખીને એમણે. મોક્ષ 17, હા, મોક્ષ મારા 16માં, 17-18ની વચ્ચે જે ક્યારે લખાયેલું છે. તારીખો નથી પણ લખાયેલું ત્યારે જ છે. ભાઈ તને શું કહીએ, આત્માને ઓળખવાની વિધિ બતાવીએ છીએ. તેમાં જ્ઞાનીઓના આ વચનો દ્વારા આપણા જીવનને સુધારવાનું એક તક વિશેષ મળે.
અને જેટલું પણ અહીંયાથી લઈ શકાય એટલું અધ્યાત્મ લઈને અહીંયાથી દેહ છૂટે મારું. પ્રભુ, એ ખાસ હું મારા પરમ કૃપાળુ દેવને વિનંતી કરું છું કે પ્રભુ, હવે મને ભવ જોઈતા નથી. આ ભવ ભ્રમણથી હવે થાક્યો છું, ખરેખર થાક્યો છું પ્રભુ, ખરેખર થાક્યો છું. આટલું રોજ બોલશો ને તો એ થાક લાગશે. અસર જ નથી થતી પછી ઘરે બહુ તકલીફ થશે ભાઈ. આ બધા જ અહીંયા બધા જ આપ જેમ ઘર પડ્યું રહે છે તેમ આ ઘર પણ લીધેલું માણેલું બધું એમને એમ રહી જશે, કોઈ સાથે નહીં આવે. પ્રભુ, બહુ જ વિચારવા જેવી વાત છે. એટલે હવે આપણે જરાક 1 મિનિટ એમના વચન લઈ છેલ્લા પ્રમાણ શિક્ષા આપ વાંચજો ઘરે. પ્રમાણ શિક્ષા એમ એ 6 ખંડનો પ્રભુ, દેવના દેવ જેવો કેવો, દેવનો પણ દેવ, અઢળક સામ્રાજ્ય લક્ષ્મીનો ભોગતા, મહાઆયુનો ધણી, મોટું આયુષ્ય, અનેક રત્નની યુક્તતા ધરાવનાર, રાજ રાજેશ. ત્યાં જુઓ, અંદર ચોપડીમાં જુઓ, અમને ન જુઓ. રાજ રાજેશ્વર, ભરત આદર્શ ભુવનની વિશે કેવળ અન્યત્વ ભાવના ઉપજવાથી શુદ્ધ વિરાગી થયો. વાંચવા ટાણે મૌન ન વાંચો. એકલા પણ હો, કોઈકની બીજાને ડિસ્ટર્બ ન થાય તેમ પણ આપણે વાંચી શકીએ છીએ. જરા વાંચજો. જીભ, હોઠ આ બધું હલશે તો યાદશક્તિ વિશેષ રહેશે. યોગશાળની અંદર, શાસ્ત્રોની અંદર આ કથન છે. મૌનપણે વાંચવાની ના પાડી છે. મૌન રહો જ નહીં. બને તેટલું આધ્યાત્મિક ક્ષેત્રમાં આવ્યા છો તો વાણીનો પ્રયોગ કરો. વાણી અધ્યાત્મના શ્રવણ માટે છે, બોલવા માટે છે. સંસાર જેમ આવે ઉદય તેમ માણવા માટે છે. ત્યાં દખલ કરવા જેવી નથી અને અહીંયા દાખલા છોડવા જેવા નથી. શું કીધું? સમજાણું? અહીંયા દ્રષ્ટાંત કહેતા દાખલા છોડવા જેવા નથી અને ત્યાં કાંઈ બોલવા જેવું. જેટલું નહીં બોલો તેટલું સંસાર તાજું માજું અને સુંદર મજાનું રહેશે. જેટલું બોલશો તેટલું બગડશે. ઘરવાળા એ તમને નહીં સંભાળે, છોકરા છોકરીઓ નહીં સંભાળે, બાળક નહીં સંભાળે. એટલે 2 વસ્તુ ખ્યાલમાં રાખો. સંસાર છે મૌન રહેવા માટે, અધ્યાત્મ છે બોલવા માટે, આદરવા માટે, પ્રેમથી. ઘણાને તો મૌન જ એમ, અને ઘણાને ધ્યાનની જ પ્રક્રિયા, ધ્યાન જ બસ, બીજું કાંઈ જ નહીં. ભાઈ, ધ્યાન કોને હોય તને કહી દઈએ. 4થું ગુણસ્થાનક જાય, 5મ ગુણ પ્રગટે, શ્રાવક થાય, પછી તને ધ્યાનની પ્રક્રિયા શરૂ થાય. તને કયું વર્તે છે? મહેન્દ્રભાઈને એક મળ્યા હતા અહીંયા, 10મા ગુણસ્થાનક વાળાને લઈ આવ્યા હતા અહીંયા મહેન્દ્રભાઈ. આપણા આ મહેન્દ્ર છેડા 10મા ગુણસ્થાનક વાળા એમના એક મિત્ર હતા અને 11મું અહીંયા પ્રગટવાનું હતું ને, એ જ હતું ને મને લાગે. સાહિક સંકિત અહીંયા પ્રગટવાનું હતું. મેં કીધું સરસ જગ્યા પસંદ કરી. અહીંયા જ થાય ને, બીજે ક્યાં થાય? ભ્રમણા 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 ભ્રમણા. આટલા ભ્રમણાઓના ભારા ઊંચક્યા છે તે એણે. હજી ભ્રમણાઓથી છૂટવું નથી અને સતને ચાખવું નથી. સત ચાખવું પડશે ભાઈ, સત ચાખવું પડશે. અને સતને ચાખવા માટે ઇન્દ્રિયોના એક વિષયથી શરૂઆત કરવી પડશે. કોઈ પણ એક વિષય, 5 ઇન્દ્રિયોના વિષયથી કોઈક એક વિષય દ્વારા તારા સતને જ્ઞાનની સાથે ઓઢણ બનાવી લે. એક અનુભવાશે, એક 5 ઇન્દ્રિયોના વિષયમાંથી તને એના આનંદની, એના મોજની ખબર પડશે. તને લોભ થશે, જાગશે લોભ, અને લોભ જાગ્યા પછી તું એમાં તરફ એવો ઢળી જઈશ, બીજું કાંઈ વિશ્વમાં ગમશે એવું હશે નહીં. બોલો, નહીં બોલો, નહીં બોલો, નહીં બોલો. અને અત્યારે ઇન્દ્રિયો જ આપણી વિશે વધુ કામ કરે છે. જ્ઞાન હજી કામે લાગ્યું નથી. તે ઉદયરૂપ જ રહ્યું નથી. ઉદયરૂપ પણ છે તે પણ એ પણ હજી મને ખબર નથી. બસ માત્ર જ્ઞાન છે એટલી ખબર છે. એ ક્યાં છે એની મને ખબર, એની મને ખબર જરા નથી. એની મને ખબર
જ્ઞાન છે, બાકી ક્યાં છે એ મને ખબર પડે તેની વાત. ખાલી એક ઇન્દ્રિયોના વિષયને, જ્ઞાનને જવા દો, પછી એને પૂછો, એની જોડે વાત કરો, પછી અંતર સન્મુખ થાવ થોડા અને એના કાર્યને જુઓ કે આ એને ઠીક કર્યું. આજે જ્ઞાને અત્યારે કર્યું અજ્ઞાનમાં રહીને, ભ્રાંતિમાં રહીને, ભ્રમણામાં રહીને, ક્રોધમાં રહીને, માનમાં રહીને, માયામાં રહીને, લોભમાં રહીને, તારા મારામાં રહીને, અહંકારમાં રહીને જે કંઈ કર્યું ઠીક કર્યું? મને લાગે છે આ તપસ્યા કરવા જેવી છે. તપસ્યા કરવી હોય તો આ કરો શાંતિભાઈ, આ કરો. મને કેમ એમ તો પોતાને પૂછો. એનો ઉત્તર પોતા પાસે છે, એટલો બહારવાળા પાસે નથી. કોઈ પણ જીવનો ઉત્તર જેને જોઈતું હોય તો પોતાની શક્તિથી જ મળી શકશે, બીજાની શક્તિ એને કદી મળી શકશે નહીં. અને મળે તો ખોટું કહેશે, ખોટું સમજશો. પોતાને જેટલી ખબર પડે છે એટલી બીજાને ખબર હોતી નથી. હોતી થશે, ભાવિમાં પણ એમ થયું નથી. પોતાની ખબર પોતાને જ પડે કે હું ક્યાં છું, હું કોણ છું, પછી હું ક્યાં છું તો પહેલા પૂછું. હું ક્યાં છું એમાંથી કોણ છે ઊભું થશે, પછી ખબર પડશે બદમાશ છું, નાલાયક છું, સજ્જન છું, કેવો છું. ધીરે ધીરે ખબર પડશે બધી. અને હા પાડતો જજે, અંદરથી જે જવાબ આવે એનું હા પાડતો જશે, દલીલ નહીં કરતો. તારા દોષે તને બંધન છે. જ્ઞાનીનું શું વાક્ય છે? કૃપાળુ દેવનું, તારા દોષે. તારો દોષ કેટલો? શું યાર, તો કોને માનવું? હવે મારું તો મારી પાસે છે, પણ થોડુંક તો પરને માનવા દ્યો. મારું તો છે જ મારી પાસે. એમાં તમને આટલું બધું થાય છે. હવે કહું છું કે આ ભાઈ આ જરાક મારું છે, તો તમને એમાં દુઃખ શેનું લાગે છે? હા, મારું છે ને મારું કહું છું એમાં માનવા તો દો. કબાટ ખોલું ને મારા કપડાં કાઢું, તારા છે? તારે પૂછવાનું તું કોણ છો? કપડાં તારા હોય કે આત્મા તારો હોય? સમજ તારી હોય કે એમાં બટન તમારા હોય? બોલો. અરે ભેદ જ્ઞાન એમ થશે. ભેદ જ્ઞાન શાસ્ત્રથી નહીં થાય. દિનચર્યા બદલશો તો ભેદ જ્ઞાન થશે. દિનચર્યા બદલવી પડશે. ક્યાં જવું છે? તો કે જરા ફરી આવીએ. ક્યાં ફરવા જવું છે? હજી ઓછું ફર્યો છે. 14 રાજલોકમાં તો કોઈ બાકી નથી રાખી જગ્યા. તે મારા બાપ બધી જગ્યાએ ફરી. હજી ફરવું છે. પાછો વળ, શાંતિથી બેસ, પગ ઉપર પગ મૂકી રાખી ભગવાનને જો. તો પણ નથી મળતા ભગવાન. મળે ક્યાંથી? તું બહાર ભટક્યા કરે છે. અહીંયા બેઠો એ બહાર ભટક્યા કરે છે. ઘરે બેઠો પેપર વાંચતો હોય તો દિલ્હી પહોંચી જાય, મોદી પાસે પહોંચી જાય, મોદી સાહેબ પાસે. શું થશે મોદી સાહેબનું? પહેલા તારું શું થશે તો નક્કી કર. ચિંતા. મન નિર્મળ નહીં, બુદ્ધિ નિર્મળ નહીં, અને વાતો કરે મોટી. હું 8 મહિના રહી આવ્યો ત્યાં આશ્રમમાં. 8 મહિના. હા, શું કરે? મેળવ્યું શું એ તો કે પહેલા. એક વસ્તુ તો કે આ મેળવ્યું અહીંયા. બરોબર છે? રહી જશે હો, રહી જશે, બધું રહી જશે. ભરત શું કે છે? રહી જશે બાપુ, બધું રહી જશે અહીંયા. હાથ ખંખેરી, ખાલી હાથે, હૃદય ખાલી, આત્મા ખાલી, ઇન્દ્રિયો ખાલી, બીજી મળશે ક્યાંક વળી. 3 ઇંચમાં મળે તો ભાયો થઈ જાય બાપુ. હજી માનવ થાય તો સારું, પણ ક્યાંક 3 ઇંચમાં મળી જાય. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિયમાં મળી જાય. ઇન્દ્રિયો ન હોય પૂરી. ત્યાં તો 5 ઇન્દ્રિયોના વિષય મને કેટલા બધા સુંદર, સ્થાન કેટલું સારું, સમજણ સારી, સારું ખોટું સમજી શકું છું. બધું ખ્યાલમાં પણ હોય છે. નથી કરતું જુદી વાત છે, પણ મને ખબર પડે કે આ ભાઈએ મને કીધું સારી વાત, સારી કરી છે. પણ એ તો પણ કરવું તો આપણને વિચારીને નહીં. હા, હજી વિચાર કરવું છે. પહેલા વિચારમાં કહી દીધું, પહેલા વિચારમાં જ કહી દીધું. એણે વાત સારી કરી. એ વિચાર આવ્યા કે એમને એમ કહી દીધું. પછી હવે વિચાર કરશે તો કે આપણે બીજા વિચાર તો કરવાના કે નહીં? ઓછા છે.
આમાં વધારો કરવો છે વિચારોમાં. હા, શું જીવન આપે આપણું જીવ્યું છે અત્યાર સુધી. કૃપાળુદેવે આપણે પહેલા પાઠ છે ને, પહેલા શ્રીમદ રાજચંદ્ર વચનામૃતની અંદર 700 મહાનીતિની એક બોધ વચન છે. બોધ વચન તમે જોયા નહીં હોય ક્યારે, હમણાં નહીં ખોલ્યા હોય. હવે તો પત્ર હોય ને આપણી સામે. પુષ્પમાળાના કેટલા બોધ વચનના કેટલા? આખું આ બોધ વચન જુએ ને એમાં આખું કલ્પ વૃક્ષ, ઓલું આત્માનું આખું કલ્પ વૃક્ષ પડ્યું છે એમાં તો બોધ વચનો છે. કાંઈ નહીં વાંચવાનું. સાહેબ પત્ર વાંચ્યો તો હમણાં મને આ વાત નથી સમજાણી. પછી સમજાણી એ કે ને નથી સમજાણી એને બાજુમાં રાખો. 125 બોધ વચન છે. આ બધા મોક્ષે લઈ જનારા છે. 125 વખત તું મોક્ષે જઈ આવે એવું છે. 125 વખત. સહજ પ્રકૃતિ નિત્ય સ્મૃતિના તો પ્રવચન થયા છે આપણા અહીંયા. પછી પ્રશ્નોત્તર માલા છે, પછી દ્વાદશાનું ઉપેક્ષા છે, પ્રભુ પ્રાર્થના છે, પુષ્પમાળા, ધર્મ વિશેના બોલ, કેટલું પણ પ્રથમ શતક, એક ચીજ જાણે આમ પ્રભુ જાણકાર. સર્વ શાસ્ત્રોનો સાર આખું વચનામૃતમાં છે. આપણને કોઈ કે તમારે $20 અબજ કરોડનો આપણી પાસે ડાયમંડ છે. 20 અબજ કરોડ જેની કિંમત છે. 20 અબજ ડાયમંડ છે આપણા હાથમાં. કેવી રીતે એનો ઉપયોગ કરવો એ મારા હાથમાં છે. ઓમ શાંતિ. ચા